જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હું ખોટા કામ કરશો તો નહીં ગમે મને, હા ખોટા કામ કરશો તો નહીં ગમે મને, ખોટી લતે ચડશો તો આખી રાત ફોન વાગે છે। મને એમ લાગે છે આ છોકરો બગડી ગયો લાગે છે। તારે ને માર બકા નહીં બને હવે। આમે ઓલું કરેલું છે, તાળું મારેલું છે। એ ઊભો થા, ઊભો થા, ઊભો થા। લાકડી લાગે છે બાપુજી। આમાં આખી રાત કોના ફોન વાગે છે ઈ કે? ફોન? હા, અને રાતે હું ઘરમાં હૂતો તો તું ધીમે ધીમે બોલસ ફોનમાં, ઈ મને સંભળાય છે। તમને બધું સંભળાય છે? હા, જોવા દે તો કોના ફોન આવે છે। બાપુજી હવે કાયામાં મેસેજ કોઈના ન આવતા હોય અને તમે મારી ઉપર ડાઉટ કરો છો કે હું રાતે સાની મુની વાતો કરું છું એમ? બટા હું નાનો ગગો નથી। તે જેટલી દિવાળી જોઈ છે ને એના કરતા મેં 10 ગણા ફટાકડા ફોડી નાખ્યા છે। આમ જો, હો વાતની એક વાત, તારી ઉંમર થાય ને એટલે બટા આપણી નાઈટમાં ગમે ને હું તને પરણાવી દઈશ। મહેરબાની કરીને ફોનમાં કે લફરા ન કરતો। મારે પૈણું નથી હો બાપુજી, હું તમને ના પાડ દઉં છું ચોખ્ખી। કા વાંધો છે કઈ? હા વાંધો હોય જ ને, શું તમે ગોતી દો, મારને નથી કરવાનું। બટા આ હારું ન લાગે, તને લાજકોટ થી મોટો કર્યો। આમ જો તારી માં મરી ગઈ ને પછી અડધી માં થયો છો હું તારો। પણ હું ક્યાં ના પાડું છું બાપુજી, તમે મારી માં છો ને તમે મારા બાપ છો। તો મારું કાળજું બારીશ તો તું સુખી નહીં થા। તમે ઉઠાણ કરો, મારી ઉપર ઉઠાણ કરો કા, હું ભલે દુખી થાવ। તારી મેળે લગ્ન કરી લે તો મારે ગામમાં સાંભળવાનું ન થાય। પણ બાપુજી એમાં 2 મિનિટ સાંભળી લેવાનું હોય, તમે મારી આટું કોઈને સાંભળશો નહીં। નહીં માને, આ વસ્તાર નહીં માને મારું। મને એમ છે કે સેલે સેલે મારું નાક કપાવશે। નહીં ના કપાવ, તમે ચિંતા કરો માં બાપુજી, સમજી જાવ બધી। હવે જા દૂધ લઈ આય એટલે ચા બનાવી। વાર લાગશે હો। કેવો છોકરો હતો, મોટામાંથી 2 કહેતા નહોતું આવડતું અને 2 વર્ષથી આ ફોન લઈ દીધો તે હાવ બગડી ગયો। કાડલી, કાડલી, હા આય આય, હે આય આય, વાત કહું તારી વાહે બટા આખી રાત મને નીંદર નથી આવી આજ। લે પણ તમને હું બાકી કઈ કહું છું તો કેતી નથી, પણ તું ગોયદડામાં જી કરતી હતી ને એ હું વિચારમાં આખી રાત મને નીંદર ન આવી। ગોયદડામાં બટા તું અંદર ફોનમાં વાતો કર્યા કરસ એ સારું નથી। જો હું તને કઈ કહેતી નથી પણ મને બધી ખબર પડે। બટા મેં તને ફોન લઈ દીધો શું કામ કે આપણે એકબીજાને કામ આવે, તા તો તે બીજી લપુ ચાલુ કરી લાગે છે। માં તને ખબર છે ને કે એમાં એક છોકરો છે રાહુલ કરીને, ઈ છોકરાને હું પ્રેમ કરું છું, તો પછી તને કહીને જ હું વાત કરું છું ફેસબુકમાં, તો પછી તું એના ઉપાડા લેસ, મને તો ઈ નથી સમજાતું। ઓરે દીકરા વાત કરસ, કઈ હઈ નહીં, કઈ હાંધો નહીં, કાઈ છે નહીં, તો આ હેના આટલા બધા પ્રેમ અને કોણ છે કોનો છે ઈ તને કાઈ ખબર છે? હે એના મા બાપને આપણે ઓળખી છીએ, હે એને આપણે કોઈ દી જોયો હશે? ના ના તે જોયો હશે, પણ બા ઈ ટાઈમ આવશે તો હું એને જોઈ લઈશ, અમાર બેને લગ્ન કરવાના છે, મેં બે એવી વાતો કરી, તું કા સમજતી નથી? પછી તો ઉંમર લાયક થઈ જાય બટા, કેમ કે 7-8 માગા જાતા કર્યા, તું આ પાડતી નથી। હજી તું આ પાડ દે, બીજે 2 ગોતું માગા ને એમાંથી સારું ઠેકાણું જોઈને તું લગ્ન કર લે બટા। બા હવે હું તને છે ને પહેલી ને છેલ્લી વાર કહું છું, તું એક ને એક વાત મારી હારે કરીને મારો મગજ ખાલી ન કર મારી માં। તને કહી દીધું કે મને ઈ છોકરો ગમે છે, મારે એની હારે વાત કરું, એની હારે મન મળી ગયું છે અને અમે બે એકબીજાને લગ્ન કરવાનું વચન આપી દીધું છે, એમાં સમજાય કે નહીં? પણ ખાલી મન મળે ભેગું ન થાય, એકબીજાને મળવું પડે। મન જ મળ્યું છે, ઈ તો હજી તને કોઈ દી મળ્યો નથી। પણ મળી જાય તું ટાઈમ તો આવવા દે, થોડી ધીરજ તો રાખ, પણ મને ઉતાવળ નથી, તું હેની આટલી ઉતાવળ કરે? ઉપાધિ તો મને છે, તારા બાપને જરાય ઉપાધિ નથી। આખો દી ગુલ્ફીના કારખાને પડ્યો રહે અને મારે અહીંયા ઘરે બરેતરા કરવી। હજી કહું છું સમજી જા તો હારું। બા તું ખોટે ખોટી લપ કરે, જો ઓલા બાપા બિચારે 2-3 દી માન ઘરે આવે તો તું એની હારે કચકચ કરસ। ના ના પેલા મારા બાપા રાતે આવતા હતા ઘરે, પણ તે ટક ટક કરીને ઈ બંધ કરે, બિચારા રાત પારી ચાલુ કરી, હવે તન દી એકવાર ઘરે આવે છે તોય તને હક
શોખ નથી. કચ કચ. તે તારો બાપો ન્યા રોજ દે રાતપારી કરે છે કારખાને તો હું આઈ કઈ હોઈ નથી જતી. હું તારી વાહે રાતપારી કરું છું કેમ કે આખી રાત ગોદડામાં મોબાઈલ લઈને પડી રહે. એ બા એમાં મેસેજમાં અવાજ ન આવે, ખાલી ટૂ થાય, પણ તું હક નહીં લે મને. જો પાછી ફોન લઈને બેહી ગઈ. હાય કશિશ, જમ્યું કે નહીં? હાય, મેં જમી લીધું. હવે એ બધું તો ઠીક, પણ મારી એક વાતનો તમે જવાબ આપો કે આપણે ક્યારે રૂબરૂ મળીશું? ટાઈપિંગ કરે છે. રૂબરૂબ મળવું છે? હા, જવાબ દઈ દઉં. અરે રૂબરૂબ તો મારે મળવું છે, પણ એકાદ મહિનો ખમી જા, પછી હું સામેથી મેસેજ કરીશ. હજી 1 મહિનો? અરે મને વાંધો નથી. 6 મહિના પછી મળો તો પણ મારા ઘરેથી મારી મમ્મી મને મેરેજ માટે પ્રેશર કરે છે, એટલે તમને કહું છું કે રૂબરૂ એકબીજાને જોઈ લઈએ. ઓહો, ઘરેથી મમ્મી પ્રેશર કરે છે? અરે કશિશ, તને જેટલું મળવાનું મન છે ને એટલું મને મળવાનું મન છે, અને મારે તારી હારે મેરેજ કરવા છે. મને મારા પપ્પા પ્રેશર કરે છે કે તું ગમે આ લગ્ન કરી લે. મેં તો ના પાડી દીધી કે મને ગમે છે ને ત્યાં જ હું લગ્ન કરીશ, એટલે લગ્ન તો હું મારી કશિશ હારે જ કરીશ. હા બાપા, મારે પણ તમારી સાથે જ લગ્ન કરવાના છે, મને પણ ખ્યાલ જ છે. પણ વાંધો નહીં, ચલો ને થોડોક ટાઈમ પછી જ મળશું. અને હા, એક વાત કહી દઉં કે હું લુકમાં બિલકુલ સારી નથી. રાહુલ, ચાલશે ને તમને? લે, લોકનું કે છે? અરે કશિશ, મેં તને પ્રેમ કર્યો છે, તારા લોકને નહીં. અને મેં તો તને ક્યાં જોઈ જ છે, એટલે મને તું જેવી હશે ને એવી ગમીશ. મળશું આપણે ચોક્કસ. વાહ રાહુલ વાહ, પ્રેમ તો તું પણ મને સાચો જ કરે છે, જેવી હોય એવી ગમીશ. કાંઈ વાંધો નહીં દોસ્ત. ઓકે બાબા, હું તો જસ્ટ કહેતી હતી. સારું, ચાલ હવે બાય બાય. પછી નિરાતે થોડી વાર પછી મેસેજ કરું. મારી મમ્મી આવશે ને તો દેખાડા કરશે, અને હું અત્યારે મારી ફ્રેન્ડ છે ને એના ઘરની બારે છું, હવે ઘરે જાઉં છું. બાય. ઓ ધવજી, ઓ ધા, એ નથી. ક્યાં ગયો? હવે આ જો ને ગોયડું છે ગુલ્ફીનું કારખાનું. તી કારખાનામાં ગુલ્ફીના હાઠીકડા થઈ રહ્યા છે. તે રાજકોટ ગયા પરા બજારમાં હવે હરિયું લેવા. ઠીક, તે ઓ તો ગુલ્ફી કરે છે? હા, ગેરેજમાં કઈ હુજરા પડી નહીં. તી કે ઉનાળામાં હાલે તી ગુલ્ફીનું કારખાનું નાખ્યું છે. હા, તે ઈ સારું કર્યું, એને જે હુજે ઈ કરવા દેવાય. પણ વાત એક હતી, જો ઓધા વગર થાતી હોય તો કરું. તે એમાં ઓધાની હારે વાત કરો કે મારી હારે કરો, એમાં શું ફેર પડે? જો તારી સોળી છે હારી, સંસ્કારી ને ડાય છોકરી છે, 18 ઠેકાણે મેં વખાણ સાંભળ્યા. અને મારો છોકરો ડાયો છે. જો એકબીજાના કરમ ભેગા થતા હોય ને તો હું તો કહું છું ઘઉં ચોખા ભેગા કરી નાખી. હા, ઈ તો વાત તમારી હાસી. આપણે અંદર જ છે કે આ જાણ્યું છે ને છોકરો હારો ને છોકરી હારી, અને બેની જોડે થાય. એમાં તો મારે બાપને પૂછવાનું ન હોય, કેમ કે ઈ ના પાડે જ નહીં. હા, અને તને તો ખબર છે તારી જીણકી બેન મારા જીણકા ભાઈના ઘરમાં છે, જરાય દુખી થઈ. કોઈ દી નહીં હો. અમારા ખાનદાનમાં કોઈની દીકરીને દુઃખ કરવાની વાત જ નથી. બધી વાત હાસી, પણ અટાડે માવતરનું હાલતું નથી. જમાનો ફરી ગયો, પરજાનું હાલે. હવે છોકરીને પૂછવું પડે. જો છોકરીને પેલા પૂછી લઉં. એક વાર ને 7 વાર પૂછી લે. આમાં તો એકબીજાનું રાજીપું હોય, અને ઈ હા પાડે પછી હું એમ નથી કેતો કરી નાખી. બેયને એકબીજાને ભેગા કરી એકબીજાનો હાવકારો થાય ને તો જ કરવું છે.
હવે ઈ તો જો ભાગમાં હશે તો થાહે, નકર હગા તો છે જ ને ગમે તેમ કરીને આપણે સહી જ ને. હા 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 રાત જાઉં. ઊભા રહ્યો સા બનાવું. હવે સા નથી પીવી અને ઓઢાનું મોઢું કેટલો ટાઈમ છે જોયું નથી એટલે ત્યાં કારખાને જાતો જાઉં અને એકાદી ગુલ્ફી ખાતો જાઉં. હા ગરમીમાં ગુલ્ફી હારી, તમે તારે 2 ખાઈ લેજો. સાડીઓ ભફિંડો તેમાં હું છે પણ તારું મોઢું લઈને આમાં હાલતી થઈ જાય ને હું કામ ભટકાશ? બહુ ભટકાવાનો શોખ થયો છે? તું હે ને પાછો વળી જાજે, નહીં તો ડાબા હાથની એક દઈ દે ને તો 4 ગલગોટિયા ખાઈ જાય હો. તું હે ને બીજી વાર ભટકાતો નહીં અને આ રોડેથી તો હાવ નો નીકળતો, કેમ કે આ ગામ તાર બાપુજીનું નથી. ના ના, તારા પપ્પાનું છે આ ગામ. તારા પપ્પા ઓધોડ્યો ને એનું ગામ છે આ. ના ના, તારા બાપ રાજ્યન ખાતે થઈ ગયું લાગે છે નહીં? બોલામાં ભાન રાખ ને કે એક ઊંધા હાથની પડી જાય ને દેખાય છે નહીં હો. તું બોલવામાં ધ્યાન રાખજો કે તારાથી બી નથી જાતા, બી લાડો તેમાં. હવે જા જા સસુંદરી, બોલવામાં ધ્યાન રાખ. હવે જા જા ઢેલ કાચબા, હામાં લાંબા ટૂંકા કરીને બોલતો નહીં હું. મન હંધી ખબર છે તારા મનમાં હું હાલે છે ની. તો મને ખબર છે તારા મનમાં શું હાલે છે. તારા મનમાં જ કઈ ચાલતું હોય તો તે તારા બાપને માર ઘરે માંગુ લઈને મોકલાય, નકર તું શેના મોકલ. હવે જા જા, તારી માએ હે ને મારા બાપુજીને બોલાયો અને એમ કીધું કે અમારી દીકરી લઈ જ જાવ, કોઈ લેવા નથી આવતું એટલે મારા બાપુજીને બોલાવ્યા. તને વાતની ખબર ન હોય ને તો ખોટો લબલબાટી કરીને જીબડા અંદર રાખજે હો, તારા ડાબલામાં સમજી લેજે. ખબર પડે નહીં ને મારી માને ખબર જ છે કે મારી છોકરીને હતર માંગા આવે છે ને હું ના પાડું છું, એટલે તારા બાપા એને મારા ઘરે માંગુ લઈને આવ્યા હતા, એને ના પાડી દેજે. હું તો તારું ડાચું જોવા રાજી નથી. અને હું તારી લગ્ન કરું એમ, તને મારી વહુ બનાવું એમ. હવે તારી ઉપર હું હુંકુય નહીં. તારી જેવી 17 છોકરીના મારી ઉપર માંગ આવ્યા હતા તો મેં બધાય ના પાડી દીધી. હતર ને મે હો જણાને ના પાડી ને 101 માં તું છો તું કુતરા. એ ભલે હું 101 માં હોય ગધેડી, અને સમજો તારી હારે તો હું આખી જિંદગીમાં લગ્ન ન કરું, કેમ કે મારે એક જગ્યાએ સેટિંગ છે, એની હારે હું પ્રેમ કરું છું, એની હારે જ હું લગ્ન કરીશ. હવે જા જા ને ઢેલ કાચબા, મનમાં આવે મૈંડો હો બોલવા, હું અને તારી હારે લગ્ન કરું. ફુર હુર હુર. જા ને હવે બિલાડા, જા જા હવે શેડાડી. સેડારો તેમાં. હું સમજતોય છે એના મનમાં. લે જા હું તો ખાવું ધોઈ જા. આ હું ઠામડા પસાડે છે ને ખખડાવે છે ને. આલી ઠામડા ભેગા કરી તો ખખડે નહીં. હા આમ તો કેવાય છે એવું કા. અહીંયા તો શું છે આમડી કોઈ બોટી હારી કરે. એમાં તારો ગરાઈ ગયો એમ આમ તારું કરીને મને કેસતી હું ભૂલી પડી છો. આમ જાતી હતી કા સંપામાન ઘીરે. તે મને એક યાદ આવી ગયેલી વાત. કેને હાવ મગજમાંથી નીકળી ગઈ જો ટાણી થી યાદ આવી. હું મારા મામાજીને છોકરાને હક પણ કરવું છે તો મેં કીધું તાર છોકરી હારે કરવું છે. બધી વાત તારી હાસી, પણ છોકરી મારી મારી કયામાં રહી નથી. જો થોડાક દી પહેલા રાજ્ય ડોહે માગું લઈને આવ્યો તો બિસાડો, હા ના પાડી દીધી, મારે ત્યાં નથી કરવું. અરે બેય માં દીકરી મૂર્ખીની સવો. હવે રાજુભાઈ માગું લઈને આવ્યો હોય તો એ ઠેકાણું ભૂલાય કોઈ દી. આ છોકરી ક્યાં ખાધા હકરા કરીને બેઠી છે, મારે શું કરવું? એલી હજી છોકરો કોણ છે, કોના પેટનો છે, આયા કોને ખબર. ફોનમાં લવારિયું કર્યા કરે, હજી કોઈ દી ભેગી ન થઈ. હમણાં આપણને ખબર હોય કે આ ગામનો છે તો આપણે જરાક તપા કરી હારા માણા ત્યાં કરી નાખી. મારું માનતી નથી. એક કામ કરી, તું કેમણી જાસ? હું તો પણ તને કીધું ને સંપામાન ઘર બાજુ જાઉં છું. સંપામાં ઘર પેલો પાર્લર આવે ને હા. એટલામાં કે પાર્લરે ગઈ છે. જો તને ભેગી થાય ને તો મારી બેન એને સમજાય ને જો તારું માની જાય ને તો આપણે ગમે ત્યાં કરી નાખીએ. અરે હું એને હીરે વીટીને સમજાવું છું. ફોનમાં ભરોસા કરાતા આવી છે ઓય 60 વર્ષનો અને ફોનમાં તારે ફિલ્ટર આવી ગયા છે દેખાડે 25 વર્ષના. ઈ જ ઉપાધિ છે બાપા. હું તો વાપરતી નથી ફોન થી, મને ખબર હોય. તું કાઈ ઉપાધિ વીજળી કરમાં મને હમણાં હમી મરે ને એટલે તું તુજે ને પાથે તેલ નાખું. હારું હારું બેન, તો તારું હારું હાલ. હાય કશિશ, હું તને શું કહું છું, આજે આપણે સાંજે 4 વાગે મળવું હોય તો? આજે મને 4 વાગે મળવું છે. અરે રાહુલ, મારે પણ તને મળવું જ છે, કેમ કે મારે તને લાઈવ જોવો છે, જેથી કરીને આપણે બંને એકવાર મળી લઈએ ને એટલે મારા મમ્મીને મળવા તને લઈ જાઉં. મળી લઈએ એમાં શું વાંધો કશિશ? હા પણ કશિશ, મારે તને મળવું છે, પણ હું તને મળવા આવું તો આપણે ઓળખશું કઈ રીતે? ઓળખશું કઈ રીતે? હા રાહુલ, તારી વાત પણ સાચી છો. આપણે તો એકબીજાને જોયા નથી. પણ રાહુલ,
હું છે ને મારો ફેવરેટ ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને આવીશ એટલે તું મને ઓળખી જઈશ. લીલો ડ્રેસ ઓકે ડન કશિશ મળીએ સાંજે 4 વાગે. રાહુલ ક્યારે આવીશ તું? તે તો બહુ રાહ જોડાવી. આટલો વેટ તો મેં મારી લાઈફમાં ક્યારે કોઈનો નથી કર્યો. કા બેટા કાજલ આય શું કરસ તું? હેલ માસી તમે આયા અત્યારે? અરે હું જાતી હતી સંપામાન ઘીરે અને મને હેને તાર બાઈએ કીધું કે તું સંપામાન ઘીરે જાસ ને તો માર કાજલી પાર્લર માં ગઈ છે ભેગી થઈને તો સમજાવજે ભાઈ. ઠીક. હું તને શું કહું છું? ઓલું રાજુ બાપા રહ્યા એ માગુ લઈને આવ્યા હતા. ઈ માગુ ગગી ભૂલા જેવું નથી. પાયલ માસી મારે તમને શું કેવું? એનો છોકરો છે ને ઓલો રવિડો ભફિંડો એનું મોઢું જોવું મને નથી ગમતું અને તમે શું એની વાત કરો? જોવો માસી મને એ છે ને તમે મારી રીતે જીવવા દો. તમે મારા માસી છો એ વાત સાચી છે, મારી મમ્મીની બેનપણી સાચી, પણ મારી લાઈફમાં ઇન્ટરફિયર ન કરો એ મને ન ગમે. પણ બટા તમે હે ને હજી છોકરું કહેવાય. લે આ વાંદરાને અહીંયા આવવાની શું જરૂર હતી? હું આવ્યો છો તું અહીંયા? આ કૂતરી અહીંયા હું કામ આવી મારો ખેલ બગાડવા? ખેલ તો તું મારો બગાડવા આવ્યો છો પણ તું અત્યારે અહીંયા કરસ શું? તું અહીંયા હું તારા બાપનો ડાયટો છે? તું રવિડા મારા બાપ લગી ન જાતો નકે મજા નહીં આવે કહી દઉં છું. હા તો તું મને વાંદરો કહેતી ને કે મજા નહીં આવે હો. એ તને કઈસ તને વાંદરોય કીધો ગધેડોય કીધો ઢેલ કાસબોય કીધો જા તાર થાઈ કરી લેજે. હાલે જાય ભૂતના પેટની. એ ચૂપ આમ જો તો હવે તમે બે બાજોમાં આખા ગામને ખબર જ છે કે તમે હું છો ને ઈ બે. હવે આટલી બધી હે ને જીભા જોડી કરવાની જરૂર નથી. અતે કરી ને જીભા જોડી આ કણ આવી ગઈ છે મારો ખેલ બગાડવા. તું આવી ગયો છો વાંદરા મારો ખેલ બગાડવા. ભૂતના પેટની. એ હવે બે બોલો માં તમારી જીભડિયું મોઢામાં રાખો આમ બધાય કિનારે જઈડા છે. હે કાઢલી? હા તે આ લીલા કલરનો ડ્રેસ પહેરીને કેમ નીચે આવ? પણ રાહુલ હું છે ને મારો ફેવરેટ ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને આવીશ એટલે તું મને ઓળખી જઈશ. લીલો ડ્રેસ યુ કશિશ. રાહુલ યસ. હે ભગવાન. હાલો હવે તમે બે જે કરવું એ કરો હું તો જાઉં ઘીરે. એ મારા બાપ આ હું થઈ ગયું? કાજલી તારી તો જિંદગી બરબાદ. રવિરા તારી જિંદગી તો ગોટે ચડી ગઈ. માન એક સેટિંગ થયું તું એમાંય તું બાજી પડ્યો. શું વિચાર્યું? શું નીકળું? સોરી. રવિ તું રૂબરૂ મળસ ત્યારે તો કેવું બોલીને મારી સાથે ઝઘડો કરે છે પણ આ મેસેજમાં તો બહુ મીઠી વાતો કરે છે. એવું લાગતું જ નથી કે તું રવિ છે. એ બધું જવા દે. હું મેસેજમાં જેમ મીઠી વાતો કરું છું ને એવી રીતે જ હું તારી હારે મીઠી વાતો કરીશ. પ્રોમિસ. પ્રોમિસ ઝઘડો નહીં કરે? નહીં કરું. ક્યારે નહીં બોલવાનું નહીં બોલે? ન બોલવાનું નહીં બોલું. લાઈફ ટાઈમ મને ખુશ રાખીશ? બહુ જ ખુશ રાખીશ અને તને પ્રેમય હું બહુ કરું છું. બંનેને મેરેજ કરવાના ઈ ફાઇનલ. હવે એક લોચો છે. શેનો? મારી મમ્મીને તારે મનાવી પડશે. કાઈ વાંધો નહીં હું મનાવી લઈશ. ફાઇનલ? પાકું. પ્રોમિસ. તો ચાલ હવે ત્યારે મારા ઘરે. હા તો ચાલ. ઓધવજી ઓધા ખબર છે ઓધો ઘરે નથી રહેતો હવે. તે બીજું ઓલી વાતનો વળતો જવાબ કાંઈ આવ્યો નહીં. ઈ મેં બાપને કીધું ને છોકરીને કીધું પણ ઈ આવી જો. ને રવિડા તું હા ગોતો આવ્યા લાગે. જો આ હગાઈનું જ પૂછવા આવ્યા છે અને છોકરો હારો છે કરી નાખ્યું કામ. આ છોકરો હારો છે ઘરના જાણીતા છે. તું ઓલાના રવેડે સૈડી સઈ સોરના પેટનો કોડી હશે ઈ ફેક આઈડી વાળાને જાવા દે. ઈ સીટરીઓ હશે ને એના ધંધા દાવા હશે એના મા બાપે એવા હશે એના હારા સંસ્કાર જ નહીં હોય. જોયું ને બટા
તું ફેસબુક માં જે સોડી આરે વાત કરસ ને એને ભૂલી જા અને એમાં કાઈ ન હોય તારા જેવા તો હતર હોય અને મહિનામાં 10 તો એના બર્થડે આવતા છે બધાને ફોલાવીને ગિફ્ટ લેતી છે અને બધાની જિંદગી બગાડતી છે આની આ પાડી દે હારા ઘરની છોકરી છે સંસ્કારી સુશીલ કન્યા કહેવાય આને હા તો પછી હા તો કરી છે આટલો બધો દોસ્ત ચોટી ગયા છો લબ લબ બે બે મને કે કાઈ તારા બાપા કે બાપુજી બોલવામાં ભાન રાખો તમે કા તમે જે છોકરીને ગાયરું દ્યો છે એ છોકરી એવી નથી હા માં તુંય મનમાં આવે એવું બોલે છે છોકરાનો એવો નથી તને કેમ ખબર એવો નથી? નાના ઈ કોણ છે? ઈ તને ખબર પડી? નાના કહી દે ઈ છે કોણ? બટા હાસુ બોલી જાય સોડી છે કોણ હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હાય ફ્રેન્ડ્સ હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો